હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો ને? આજે આપણે આઈડિયાની અંદર માળો ઉતારવાનું ચાલુ કરેલું હતું ને એક ખેતરની અંદર આપણે ઉતારી દીધા છે ને. ચાલો તાર હું તમને આપણા ખેતરની અંદર જઈને બતાવું. જુઓ, આ બીજા પહેલાં એડા ઉતારેલા પડ્યા છે, આટલા ઉતાર્યા છે ને એક વખત તો ઘટાડી નાખ્યા છે આ ભાઈએ. ચાલો તાર હું તમને બધું બતાવું આપણા ખેતરમાં જઈને. જુઓ મિત્રો, આ ખેતરની અંદર એડા બધા પૂરા છે. આ ભાઈએ બધા એરંડા વેણી લીધા છે, અમુક બાકી છે ને અમુક વેણી લીધા છે. બાજુમાં ઘઉં આવેલા છે, ઘઉં ટોપ છે આ ભાઈને. ઘઉં મસ્ત છે, ઘઉં જેવા ધારે એટલા ઉતરશે. આ ભાઈને જાડા વાવેલા છે ને આ બાજુ એરંડા છે. એરંડા ને આ ઘઉં બે એક જ ભાઈના છે વાવેલા. ને આપણું ખેતર આગળ છે, જે ઓલું દેખાયેલું નિકન જ છે. એમાં આપણે એક ખેતરની અંદર એરંડા ઉતારવાના બાકી છે ને એક ખેતરમાં ઉતારી રહ્યા છીએ આજે. ના આવા એડાની અંદર ઉહળીઓ થઈ જાય એમ છે પહેલી વખત. આ વેણે નહીં, ઓલી વેણમાં બધું પૂરું. એરંડાની અંદર બહુ ઓલું નુકસાન આવે એવું થઈ ગયું. પહેલી વખત તો કાતરા ને એવું બહુ પડ્યું છે. ઊનની વાર કાતરા બહુ પડ્યા હતા. કાતરાની ઈયળો બહુ પડે છે ને મચ્છી એવી બધી બહુ પડે છે. આ આપણા એરંડા છે, આ આપણા ખેતરના એરંડા. આમાં વેણ્યા વગરના બાકી છે. આ ભાગ આખો બાકી છે ને અહીંયા કુંડી છે, જે આપણે 7 વીઘાની અંદર પોણી જાય છે એ આપણે આ કુંડીમાંથી જાય છે. રાતે આપણે આમાંથી ચાલુ કર્યું હતું ને આ આપણા એરંડા આ ખેતરની અંદર આપણે ઉતારી નાખ્યા છે. બધા ઉતારી દીધા છે. આમાં ચીલે પણ એવો થયો છે ને, જુઓ જબરજસ્ત. અને આપણે અડધો વાટ્યો હતો ને અડધો બાકી છે. હવે સિઝન પૂરી થઈ ગઈ, હવે આપણે કોઈ વાટવાની જરૂર છે નહીં. આમાં હવે ઉહળીઓ થઈ જશે. પછી આ વેણી લીધા છે અને હવે આ વેણવાના બાકી રહ્યા છે. હવે આમાં બધી માળો પાકી જઈશે. એરંડાનો ભાવ પણ સારો હોય છે. એરંડા એક રીતે ખેતી સારી કહેવાય એરંડાની, ને મજૂર એટલા બધા થાય નહીં. ને બીજું આપણે ધોવાનું આવીએ તો બહુ મજૂર થાય ને એવું બધું. ઘઉં ને એવું આપણે ઘઉં નહીં વાવ્યા. હું અહીંયા આપણે ઢગલો કરેલો છે જુઓ, ને એક ઢગલો આગળ કર્યો છે, માપે છે. એના એટલા બધા એરંડા ઉતર્યા નથી, બધું આપણે લાગડ થઈ જાય રહ્યું છે. મોડું તડાક જેવું થઈ જાય રહ્યું છે જુઓ. કોક માળો છે ને કંઈ એટલે બધી છે નહીં માળો, બધી પૂરી થઈ જાય રહી છે. અંદર ફરીને બતાવું જુઓ. આ આયડામાં આવી જે કોક કાચી માળો દેખાઈ રહી છે ને, કે બાકી તો બધી વેણી લીધી છે. કાઠી માળો હતી ને આયડા હવે પૂરા થઈ જશે. હવે એટલું બધું છે નહીં. અને છેલ્લું પાણી આપણે વાળી દીધું છે એરંડાની અંદર ને બધું પૂરું પણ થઈ ગયું છે. એરંડા બહુ સારા હતા. આ ભાગના અંદર સારા છે ને પેલા ભાગના પણ સારા હતા. પણ હવે સિઝન પૂરી થઈ જવાય એટલે હવે આપણે બધું લાગઠ વેણી લીધું છે. અમુક આવી કાચી માળો રહી જાય રહી છે જુઓ. આ કાચી માળ છે, આવી માળું રહી જાય રહી છે ને, કે બાકી તો બધી વેણી લીધી છે કમ્પ્લીટ. અમુક તો હવે હા બોડા તડક થઈ ગયા છે ને આવી અમુક રહી ગઈ છે. જો આવી પાકી માળો બધી આવી રીતે સૂકાઈ ગઈ છે. આપણે આ બાજુથી ઉતારવાનું ચાલુ કર્યું હતું ને આજે કમ્પ્લીટ ઉતારી રહ્યા છે આ ખેતરના એરંડા. ઓલા સેદલેથી ઉતારવાનું આપણે ચાલુ કર્યું હતું અને માળો ઉતારી લીધી કમ્પ્લીટ. એક ઢગલો આપણે અહીંયા કર્યો છે વચ્ચે. ઓય આગળ કર્યો છે એક ઢગલો. ભાઈ છેલ્લા બે ત્રણ ઢગલા થયા છે માપે. 2 મોટા થયા છે એવા. એના સિઝનની અંદર પૂરું થઈ ગયું છે.
વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લઈશ. જય માતાજી મિત્રો, થેન્ક યુ.